ગોકુલેશ વૈષ્ણવ, ગઈકાલે આપને નંદ મહોત્સવનું જે ભાગવતમાં વર્ણન છે 18 શ્લોકોમાં, એમાંથી આપણે પહેલાં 6 શ્લોકો થોડાક સમજ્યા છીએ. એની સુબોધનીજી લેવાની બાકી છે. આજે આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એ 6 શ્લોકોમાં જે સાર છે એવું છે કે નંદરાયજીના તો પુત્ર ઉત્પન્ન થયું છે. નંદરાયજીએ બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચનપૂર્વક જાતકર્મ સંસ્કાર કરાવ્યા છે. એ વખતે નંદરાયજીએ ખૂબ મોટું દાન કર્યું છે. બ્રાહ્મણોને 2 લાખ ગાયનું દાન કર્યું છે. તલના 7 પર્વતો રત્નો સાથે આપ્યા છે. પછી જે શુદ્ધિની વાત આવતી હતી એ આપણે જે કરીશું. જે અશુદ્ધિ છે એ દૂર કરેલી છે જાતકર્મ સંસ્કાર વગેરેથી. બ્રાહ્મણોએ મંગલ ગાન કર્યું છે. પુરાણોમાંથી પાઠ થયા છે. બધા દુંદુભીઓ વાગી છે. બ્રજમંડળના બધા ઘરો આજ્ઞા ઓરડાઓ સાફ સફાઈ કરી શણગારવામાં આવે છે. આ બધી વાતો ગઈકાલે જે નંદ મહોત્સવના 18 શ્લોકો છે એમાંથી પહેલાં 6 શ્લોકોમાં આ બધી વાતો આવી. હવે આપણે સુબોધનીજીના એ 6 શ્લોકોના સુબોધનીજીના ભાવ સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં મહાપ્રભુજી એવું સમજાવે છે કે અહીંયા કુલ 6 પ્રકારની શુદ્ધિ નંદરાયજીએ કરેલી છે. કેવી રીતે કરી છે? તો સૌથી પહેલાં આવે છે જનન શૌચ. જ્યારે કોઈના તો પ્રસૂતિ થાય તો જનન શૌચ લાગે છે. એ તો આપણે બધા ફોલો કરીએ છીએ. તો એ જનન શૌચની જે શુદ્ધિ છે એ સ્નાનથી થતી નથી, પણ કાલથી થાય છે. એટલે વંશમાં જ્યારે વૃદ્ધિ થાય, કોઈ સંતાનનો જન્મ થાય તો આને વંશના આપણે સામાન્ય ભાષામાં વૃદ્ધિ સૂતક આપણે બોલીએ, વૃદ્ધિ લાગી છે એમ બોલીએ છીએ. અને આમ જોવા જઈએ તો વૃદ્ધિ સૂતક કહેવાય. અને એકચ્યુઅલી જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં અશૌચના નિર્ણયો બધા આપવામાં આવેલા છે. હવે આપણા ત્યાં જે નવનીત્ય શાસ્ત્રીજીનો પુષ્ટિ પુલિન ગ્રંથ છે એની અંદર એમને બધા પ્રકારના અશૌચ, જનન અશૌચ અને મૃત્યુ અશૌચ. અશૌચ એટલે જનનાશૌચ કહે છે એને. એટલે જન્મ થાય તો પણ અશૌચ લાગે અને કોઈનું મૃત્યુ થાય તો પણ અશૌચ લાગે. તો કયા વ્યક્તિએ કેટલા દિવસનું પાળવું, કેટલી પેઢી સુધી પાળવું, એમ બધી ડિટેલ્સમાં માહિતી નવનીત્ય શાસ્ત્રીજીએ પુષ્ટિ પુલિન ગ્રંથમાં આપેલી છે. અહીંયા આપણે આ શ્લોકની અંદર જે આપણે 6 પ્રકારના શૌચની વાત કરી છે, શુદ્ધિની વાત કરી છે, એની વાત આપણે અત્યારે કરીએ છીએ. તો સંપૂર્ણ દેહની શુદ્ધિ કરવી હોય તેના માટે સ્નાન જરૂરી છે. પછી આપણો કોઈ હાથ કે પગ કે ગમે તે એક વસ્તુમાં અપવિત્ર થઈ ગયેલું હોય તો પછી એને અંગ, દાખલા તરીકે આપણે જમવા બેઠા છીએ તો આપણે હાથને મોઢું બે જ જોઈએ છીએ. એના માટે કંઈ એ અશુદ્ધ થઈ ગયું છે એ અંગ, તો એને આપણે એઠું કહેવાય. આપણે સાદી ભાષામાં કહીએ તો એને શૌચ કરવા માટે એ હાથને જ ધોવાની જરૂર છે. એટલે એક અંગની જરૂર છે એમ કહે છે અહીંયા. હવે આપણને અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે મનુષ્યનું આયુષ્ય સામાન્ય રીતે 100 વર્ષનું કહેવાય. અને 100 વર્ષ એટલે લગભગ 36,000 દિવસો થયા. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દર 3600 દિવસોએ એક દિવસ અશુદ્ધિનો મુકાતો હોય છે. હવે આપણે ગણતરી એવી થઈ છે કે 3600 દિવસોમાં એક દિવસ અશુદ્ધિનો આવે તો 36,000 દિવસોમાં 10 દિવસ અશુદ્ધિના આવે. પણ દર 3600 દિવસો એટલે કે દર 10 વર્ષે એક દિવસ અશુદ્ધિનો ગણવાનો આપણી ભૂલ પડે અથવા તો સગવડ ન રહે આપણને. એટલે આપણા શાસ્ત્રોએ આપણને એવું કહી દીધું છે કે એના કરતાં જન્મ થાય તો એ દિવસથી 10 દિવસ સુધી તમે અશૌચ પાડી દો કે છે. હવે આમ તો સામાન્ય રીતે 10 દિવસના બદલે 40 દિવસ પડાતા હોય છે, પણ અહીંયા 10 દિવસની ગણતરી મૂકવામાં આવેલી છે. તો એવી રીતે જે આનાથી વંશની જે શુદ્ધિ થાય છે ને એ કઈ કીધી છે? કાલની શુદ્ધિ કીધી. હવે આપણને જે બીજું કીધું છે એ પ્રકારે
આ 3 પ્રકારની શુદ્ધિ થઈ. હજુ બીજી 3 પ્રકારની શુદ્ધિની વાત આવશે. કઈ કઈ છે? તો જાત કર્માદિ સંસ્કારો, અને પછી ગર્ભાદિ દોષયુક્ત દેહ શુદ્ધ થાય તો તેનાથી વૈદિક કર્મ કરવું પડે. એટલે આ જાત કર્મ સંસ્કાર કરો કે જે કંઈ બધા વિધિઓ કરવાની છે ને, એ એના માટે કે ભાઈ આ બાળકનો જન્મ થાય તો ગર્ભ વગેરે બધું અશુદ્ધ હોય કે છે, તો એનાથી એની દેહને શુદ્ધ કરવા માટે આ જાત કર્મ સંસ્કાર કરવા પડે. આપણા ત્યાં શું છે કે આપણા સનાતન સંપ્રદાયમાં 16 સંસ્કારની વાતો આવે છે. અને સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા. દાખલા તરીકે આપણે બજારમાંથી દૂધ લાવીએ તો દૂધ લાવીએ ને એટલે આપણે એને ગાળવું પડે કે છે. તો ગાળવું એ પાણીને પણ આપણે ગાળીને પીએ છીએ, દૂધને પણ ગાળીને વાપરીએ છીએ. તો એ ગાળવું એ દૂધનો અને પાણીનો સંસ્કાર છે. તો એવી રીતે અહીંયા આપણા જીવનની અંદર સ્કૂલને આપણા શાસ્ત્રોએ 16 પ્રકારના સંસ્કાર બતાવેલા છે. તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા, બીજું કશું જ નથી. આપણે તો લગ્નની વિધિ આપણે કરીએ છીએ બધા. તો લગ્નની વિધિમાં શું થાય છે? એને આપણા શાસ્ત્રોએ પાણી ગ્રહણ સંસ્કાર કીધું છે. એ વિધિ ઇમ્પોર્ટન્ટ છે, ભલે આપણે માનતા ના હોય એ વાત જુદી છે. અગ્નિદાન દેવાય છે તો શબ્દ વાપર્યો છે અગ્નિ સંસ્કાર શબ્દ વાપર્યું છે. તો એ બધા સંસ્કાર છે. સંસ્કાર એટલે શુદ્ધિ. તો એ જાતકર્મ સંસ્કારથી એ બાળકને જે જન્મ થયો તો એ જાતકર્મ સંસ્કાર થયા પછી જ જશોદાજી એનું સ્તનપાન કરાવી શકે છે. એ પહેલાં ન કરાવાય. એ વસ્તુ આપણને અહીંયા બતાવવામાં આવેલી છે. પછી તપની વાત આવી છે. તો તપથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. પછી યજ્ઞ આજ્ઞાદી જે કર્મો કરો છો એનાથી ભગવાન પસંદ થાય છે. તો આવી રીતે કુલ અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે 6 પ્રકારની શુદ્ધિ નંદરાયજીએ કરેલી છે. પણ હવે નંદરાયજી આટલું બધું દાન આપ્યું, એ તો મહામના છે, મોટા મનવાળા છે, એટલે મેં દાન આપ્યું છે. પણ દાનથી પણ શું થાય છે કે દાનથી પણ ધનની શુદ્ધિ થાય. આપણા શાસ્ત્રોએ દાનનો ઘણો મહિમા ગાયો છે. કારણ કે આપણા ઘરમાં જે દ્રવ્ય આવે છે એ બધું પૂરેપૂરું શુદ્ધ હોતું નથી. એટલે અહીંયા સમજાવવામાં આવે છે કે દાનથી ધનની અશુદ્ધિ થાય, ધનની શુદ્ધિ થાય. પછી હવે જે લોકોની પાસે આવક જ ઓછી હોય અથવા તો દ્રવ્ય ઓછું હોય તો એ બિચારો કઈથી દાન કરી શકે છે? તો એના માટેનો રસ્તો બતાવ્યો આપણા શાસ્ત્રોએ કે જ્યારે દ્રવ્યોનો સંકોચ હોય તે વખતે સંતોષ જરૂરી છે. તો સંતોષથી એ દ્રવ્યની શુદ્ધિ થાય છે. જે વધારે પડતું દ્રવ્ય હોય તો દાનથી શુદ્ધિ થાય, અને દ્રવ્યોનો સંકોચ હોય તો સંતોષથી શુદ્ધિ થાય. પછી આવે છે આત્મવિદ્યા. આત્મવિદ્યાથી જીવની શુદ્ધિ થાય. હવે આપણો તો અલ્ટિમેટલી તો શું છે? ભગવાનના પાસે આ જીવાત્મા જઈ ક્યારે શકે છે? 100% શુદ્ધ હોય તો. એટલે અહીંયા આપણે સમજવામાં આવ્યું છે કે આત્મવિદ્યાથી જીવની શુદ્ધિ થાય છે. પણ આપણે લોકોને આત્મવિદ્યાની પડેલી જ નથી કશી. આપણા તો સંસ્કૃતમાં કહેવાય છે કે સા વિદ્યા યા વિમુક્ત. જે વિદ્યા તમને મુક્તિ અપાવી શકે એને જ વિદ્યા કહેવાય. પણ આપણે જે ભણતર કરીએ છીએ સ્કૂલોમાં, કોલેજમાં, એ બધું પેટ ભરવા માટેનું છે. આપણે જાહો જલાલી પૈસો આના માટેનું છે. આપણને ક્યાંય તમે અત્યારનો જે માહોલ છે એ કેવો માહોલ છે? તમે ક્યાંય પણ જશો તો તમને આવી ચર્ચાઓ સાંભળવા જ નહીં પડે કે ભાઈ આ જીવન શા માટે, આ જીવન પૂરું થયું પછી શું, પહેલાં આપણે ક્યાં હતા? તો આ બધી જે આત્મવિદ્યાની વાતો છે એ કોઈ કરતું જ નથી. આપણે બધા શું છે, પશ્ચિમના રંગે બધા રંગાઈ ગયેલા છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે પશ્ચિમના દેશોમાં જે બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા એને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. અને એ લોકો જે સંશોધન કર્યા છે એ ભૌતિક ક્ષેત્રે કર્યા છે, અને એને આપણે ખૂબ માનથી જોઈએ છે. વૈજ્ઞાનિકોના નામ આપણે બોલીએ તો ખૂબ માન. અને આપણા જે ભારત જેવા દેશની અંદર જે બુદ્ધિશાળી વર્ગ પહેલાં હતો એને આપણે ઋષિ મુનિઓ કહીએ છીએ. કારણ એ ઋષિ મુનિઓએ ભૌતિક ક્ષેત્રમાં સંશોધન નથી કર્યા, પરંતુ આત્માના ક્ષેત્રમાં આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરી છે. અને એ અધ્યાત્મ વિદ્યાને આપણી ધરોહરમાં મૂકી ગયા છે, પણ આપણને એની પડેલી નથી, આપણને એની કિંમત નથી.
આપણને પેલા વૈજ્ઞાનિકોએ જે સંશોધનો કેટલા છે? તમારા આ દુનિયા પૂરતું જ કામ લાગે, આ જીવન પૂરતું જ કામ લાગે, તમારો મોક્ષ વધારવા માટેના છે. એનાથી વિશેષ કોઈ તમારી સગવડો વધારે છે, એનાથી વિશેષ કશું નથી. જ્યારે આત્મવિદ્યાનું જે સંશોધન આપણા ઋષિ મુનિઓ કરી ગયા, એનાથી આપણા શાસ્ત્રો લખી ગયા, એમાંથી આપણા આત્માનું કલ્યાણ થાય. એ આત્મવિદ્યા જે છે એ જીવની શુદ્ધિ માટે છે. તો આ રીતે આખી સુબોધનીયમાં મહાપુરુષજીએ 6 પ્રકારની શુદ્ધિકરણની વાતો કરેલી છે. હવે આ જે દ્રવ્યની શુદ્ધિની વાત કરીને તો એમાં એક અંગ બતાવ્યું છે કે દાન. પરંતુ અત્યારે સવાલ એવો જ હોય છે કે જ્યાં ત્યાં પૈસાની જ દ્રવ્યની જ બોલબાલા છે. એટલે મહાપુરુષજીએ પુષ્ટિ માર્ગની અંદર એમના જીવનનું આચરણ કરીને બતાવ્યું છે કે ભાઈ જો તમારા ધર્મનું આચરણ વ્યવસ્થિત રીતે કરવું હોય તો ઘરમાં જે દ્રવ્ય આવે છે એ 100% શુદ્ધ હોવું જોઈશે. હવે શું થાય કે મહાપુરુષ જ્યારે વિજયનગર પધાર્યા, એ બધી વાત બહુ જાણીતી છે. ને વિજયનગરના મહારાજા કૃષ્ણદેવરાયે એમને જે શાસ્ત્રાર્થમાં એમને જે વિજય પ્રાપ્ત કર્યો, બ્રહ્મવાદનું સ્થાપન થયું, એટલે એમનો કનકાભિષેક થયો. આચાર્યની પદવી આપી, જગતગુરુની પદવી આપી અને એમનો કનકાભિષેક થયો. એ કનકાભિષેક થયા પછી પણ મહાપ્રભુજી એ બધું જ દ્રવ્ય, જેટલું સોનું આવ્યું હતું એ બધું ત્યાં ઊભા રહેલા, ત્યાં હાજર રહેલા બ્રાહ્મણો વેચી લીધું અને પોતે માત્ર 7 સોના મોહરો રાખી છે. આ વાત સંપ્રદાયમાં જાણીતી છે. તો 7 સોના મોહરો કેમ રાખી છે? તો એ દૈવી હતી. બાકીની બધી રાજસી દ્રવ્ય, કે રાજાની પાસે જે દ્રવ્ય હોય એ બધું રાજસી દ્રવ્ય છે. એટલે એ મહાપ્રભુજીએ પણ આટલી બધી, મહાપ્રભુજી તો ભગવદ અવતાર હતા, તો પણ એમને આટલી બધી પ્રિકોશન લીધી છે કે ભાઈ ગમે તેવું દ્રવ્ય આપણા ત્યાં આવવું જોઈએ નહીં. હવે આજે આપણે જે આચાર્યોને મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધમાં આચરણ કરતા જોઈએ છીએ તો એના મૂળમાં પણ આ જ મહાપ્રભુજીની વાત જ આવે છે. આજે તમે યુટ્યુબ પર તમે જોતા હશો તો પાર્લાવાળા શ્યામ મનોહરજી મહારાજશ્રીએ આ બધી બાબતમાં ઘણો જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ કે પણ અમે જે આચાર્યોને જે ગમે તેવું દ્રવ્ય, જેની ભેટો આવે એ બધી ભેટો લેવાની, અને એના કારણે શું થાય છે કે એમનામાં જે મહાપુરુષના સિદ્ધાંતોનું આચરણ કરવા માટેનો જે ઉત્સાહ હોવો જોઈએ એ છે નહીં. બધા મેજોરિટી, બધા તો એવા નથી હોતા, પણ કેટલાક મહારાષ્ટ્રીઓ બધા શું છે કે આજે એ મહાપુરુષના સિદ્ધાંતોને વિરુદ્ધ આચરણ કરે છે. મોટા પુરુષનો મોટો ભાગનો સિદ્ધાંત એ છે કે ભાગવતનું કોઈ પણ સંજોગોમાં દ્રવ્ય ઉપાર્જન માટે ઉપયોગ કરવો નહીં. જે આજે બધા એક બીજી રીતે પણ દ્રવ્યનું ઉપાર્જન કરે છે, અને એનાથી શું થાય છે કે એમની જે નિષ્ઠા છે એ નિષ્ઠા ઘટી જાય છે. હું તમને વાત કરું તો અમે લોકો થોડા વખત પહેલાંની વાત છે, અમે ખેરાડુ બેઠકમાં ગયા હતા. ખેરાડુ બેઠકમાં એ વખતે બાબુભાઈ મુખિયાજી છે, તમને વૈષ્ણવ કદાચ ખબર હશે જ કે મહાપ્રભુજીની 84 બેઠકોમાંથી 2 બેઠકો એવી છે જે વલ્લભપુરના માથે વિરાજતી નથી. એક સદુ પાંડેની આન્યોરની બેઠક અને બીજું ખેરાડુની જગન્નાથ જોશી, નારાયણ જોશીની બેઠક. આ બંને મહાપ્રભુજીની બેઠકો એમના વંશજોના માથે બિરાજે છે, એમાં વલ્લભકુળના માથે નથી. બાકીની બધી જ બેઠકો વલ્લભકુળના માથે છે, અને બધી જ બેઠકો એટલે જે પ્રગટ છે, જે અપ્રગટ છે એનો તો સવાલ નથી રહેતો. જેટલી બેઠકો પ્રગટ છે એ બધી વલ્લભકુળના માથે બિરાજે, આ 2 સિવાયની, અને બધી ઠેકા પર અપાઈ ગયેલી છે, કોન્ટ્રાક્ટ પર અપાયેલી છે બધી બેઠકો. એ જગ જાહેર વસ્તુ છે. હવે આ ખેરાડુ બેઠકમાં મેં જ્યારે ગયા, બાબુભાઈ મુખિયાજી એને મને એ બેઠક વિશે થોડીક વાત કરી. તમને કહું તો એને કહે છે કે અમારા 500 વર્ષની અંદર મહાપ્રભુજીના પ્રગટ્યા, મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા 3 વાર કરી અને 3 વાર ખેરાડુ પધારે. એક મોટી વસ્તુ આ છે. ખેરાડુ બેઠકની બીજી વિશેષતા એ છે કે આ એક બેઠક એવી છે કે જ્યાં મહાપ્રભુજી પણ બિરાજે છે અને નિધિ સ્વરૂપ પણ બિરાજે છે. બીજી બધી બેઠકોમાં શું છે કે મહાપ્રભુજી બિરાજતા હોય પણ નિધિ નથી બિરાજતા. અહીંયા બંને વસ્તુ બિરાજે છે. મહાપ્રભુજીનું ભાગવત પણ છે. મહાપ્રભુજીને ત્યાં કૃષ્ણદેવરાયે જે ચંબર આપી હતી એ ચામરનો તો હતી, પણ એમાંથી બધા વાળ ખરી ગયા છે, એટલે દાડો આપણને દર્શન કરાવે છે. તો આ એક અલૌકિક બેઠકમાં બાબુભાઈ મુખિયાજીએ કહ્યું કે ભાઈ અમે 500 વર્ષથી પણ
મહાપ્રભુજીની જે મેળ મર્યાદા છે એ સાચવીને અમે ઠાકોરજીની સેવા કરીએ છીએ અને મહાપ્રભુજીની સેવા કરીએ છીએ. એટલે એને એટલે સુધી મને કીધું કે હવે તો વલ્લભપુરમાં પણ આવી મેળ મર્યાદા રહી નથી કે છે જે અમે આજે સાચવી છીએ કે છે. હવે એ કહેતા હતા કે મારા પાસે મારા 5 છોકરાઓ છે કે છે. 5 છોકરાઓ બધા ડબલ ગ્રેજ્યુએટ થયેલા છે કે છે. મારો એક પણ છોકરાને મેં દ્રવ્યના ઉપાર્જન માટેની કોઈ એક્ટિવિટી શીખવાડી નથી કે છે. ફક્ત 5મોથી એક જ છોકરો છે કે છે એ વિસનગરની બેંકમાં નોકરી કરવા જાય છે. તો સવારનું જલપાન કરીને નીકળ્યો હોય તો રાત્રે ઘેરે આવીને પછી જલપાન કરે છે કે છે. આ બહુ બે કીધું મને. અમારા બધા છોકરાઓ સેવામય જીવન જીવી રહ્યા છે કે છે. હવે આ બેઠકમાં શું છે કે નિધિ સ્વરૂપ બિરાજતુઓમાંથી ત્યાં ઝરીચરણ સ્પષ્ટ ના થાય. ઝરીચરણ સ્પષ્ટ ના થાય એટલે વૈષ્ણવોની અવર જવર પ્રમાણમાં થોડીક ઓછી છે. પરંતુ આ લોકો ક્યારેય કોઈની પાસે આ શ્લોકો કરતા નથી. બેઠકમાં અમે ગયા હતા, કોઈ પ્રકારનું બોર્ડ પર લિસ્ટ મૂક્યું નથી કે મંગળ ભોગના આટલા અને રાજભોગના આટલા અને ફલાણો મનોરથના આટલા. એવું જે તમે જુઓ તો પુષ્ટિ માર્ગે બધા જ મંદિરોમાં આવા મોટા મોટા લિસ્ટો મૂકેલા હોય છે. પણ આ બેઠકથી હું પ્રભાવિત થયો કે અહીંયા એવા પ્રકારનું કોઈ લિસ્ટ નથી. અને છતાંય જેટલા વૈષ્ણવો આવે છે એ બધાને ત્યાં પ્રભુની પ્રસાદી પ્રાપ્ત કરે છે, આપે છે અને કોઈ પણ પ્રકારની સામે માગણી કરતા નથી. હવે એ કહે છે કે મારો એક છોકરો એક વખત મુંબઈમાં કોઈ શેઠે ભાગવત સપ્તાહ કરેલી કે છે. એટલે યજમાન આપણે શું કહેવાય પોથી પંડિત પોથી વિદ્વાન બેસે છે, 108 પોથી પારાયણ બેસતા હોય તો મારો છોકરો પણ એમ કે ચલો ભાઈ હું તો ઘણી પેલા ઓળખીતા શેઠ હતા કંઈ અને કે આમંત્રણ આપ્યું હતું તો કે સારું ચલો ભાઈ તને મોકલીએ છીએ છે. એક છોકરો મેં કહે છે મુંબઈમાં એ શેઠની ભાગવત સપ્તાહ હતી તો એ શેઠે આયોજન કરેલું તો પોથી લઈને મારો છોકરો બેઠેલો હતો. હવે એ શેઠની ભાગવત તો પતી ગયું, બધું થઈ ગયું કે છે. પછી શેઠને આ છોકરો જોયું, થોડો ડબલ ગ્રેજ્યુએટ થયેલો ભણેલો ગણેલો છોકરો છે અને એમ કે આવી રીતે આટલું એટલે એને વિનય વિવેક એનાથી શેઠ પ્રભાવિત થઈ ગયા. એટલે શેઠે કીધું કે ભાઈ તું મારી દુબઈની ઓફિસ સંભાળ ને હું તને દુબઈ મોકલી આપું છું કે છે. હવે એ છોકરાને બી થોડુંક તો લલચાઈ ગયું કે એને શેઠે ઓફર કરી. એટલે એને ત્યાંથી પછી પત્ર લખ્યો ખીરાડુ પિતાશ્રીને કે પિતાશ્રી એવી રીતે મને શેઠે ઓફર કરી છે તો હું હા પાડું કે ના પાડું એમ. હું જઉં દુબઈ કે છે. કારણ કે ઘરમાં તો 5 ભાઈઓ હતા અને પિતાશ્રી પોતે હતા અને એમના એક ફોઈ પણ હતા, બધા હતા સેવા કરવાવાળા. તો પિતાશ્રીએ પત્રમાં જવાબ આપ્યો હું કે બેટા એક વખત તું ખેરાડુ આવી જાય પછી આપણે વિચારીશું. એટલે છોકરો પિતાશ્રીએ કીધું એ પ્રમાણે મુંબઈથી પાછો ખેરાડુ પહોંચી ગયો. પછી પિતાશ્રીએ કીધું કે બેટા તારે દુબઈ જવાની ઈચ્છા થઈ કે શેઠ તો કે પણ તને દુબઈ જવાની ઈચ્છા થઈ કે શા માટે દુબઈ જવું છે કે છે. તો કહે છે કે આ વખત થાય એટલે કે છે તો પૈસા માટે જ જવાનું છે ને કે છે. તો આપણા ત્યાં મહાપ્રભુજી નિધિ પધરાવી છે એનાથી તો વધારે તને પૈસા તો કોઈ આપવાનું નથી ને કે છે. તો આટલી મોટી નિધિ આપણા ઘરમાં જ છે કે છે તો તું એની સેવા કરે ને કે છે. તો પણ મુખ્ય છે કે મેં મારા છોકરાને ના પાડી દીધી. છોકરાએ કોઈ જાતનો ઓબ્જેક્શન લીધું પણ નહીં અને અમારા છોકરા બધા કે આજે પણ સેવામય જીવન જીવે છે. 500 વર્ષ થયા આ ઘરને ક્યારેય તાળું લાગ્યું નથી કે છે. કહે છે કે અમારા ત્યાં કોઈ પણ દિવસ વૈષ્ણવ આવે કે ના આવે ક્યારે પણ સામગ્રીની તકલીફ અમને પડી આજ સુધી ભગવાને અમારું સાચવ્યું છે કે છે. એક વખત કહે છે કે એક શાક આ ઠાકોરજીને છે ને ટોકરીવાળા ઠાકોરજી કહે છે. એટલા માટે એક વખત શું થયું કે ઘરમાં કંઈ શાક હતું નહીં અને ધ્યાનમાં નીકળી ગયું હશે તો શાકભાજીવાળી વેચવા માટે આવી તો બહાર નાનકડું બાળક બેઠેલું હતું ઓટલા પર, મંદિરના ઓટલા પર જ, બેઠકના ઓટલા પર. તેને પેલી શાકવાળીને કીધું કે તું ઊભી રહે, અંદર મારી મૈયા આવીને હમણાં શાક લઈ શકે છે. પછી પેલી શાકવાળી તો ઘણી વાર સુધી બેસી રહી, ઘણી વાર સુધી રાહ જોઈ. ઘરમાંથી તો મંદિરના કમાડ ખોલ્યા નહીં, કોઈ આવ્યું નહીં બહાર. એટલે પછી એને બૂમ મારી જોરથી, હું કેટલી વારથી ઊભી છું, હજુ કેમ શાક લેવા આવતા નથી. તાને પહેલાં લોકોએ પૂછ્યું હતું કેમ તું અહીંયા ઊભી છું કે તમારું નાનું બાળક હતું ને એને મને કીધું ઊભી રાખ, હમણાં મૈયા આવશે શાક લઈ જઈ શકે છે. તો કે અમારે તો કોઈ નાનું બાળક છે જ થઈ ગયા છે. એટલે ખ્યાલ આવી ગયો કે ઘરમાં એ વખતે હકીકતમાં એ દિવસે શાક ખૂટી ગયેલું હતું, શાક બનાવવાનું હતું. તો પછી એ શાક માટે એ ઠાકોરજીને તો ખ્યાલ છે કે આ લોકોને ધ્યાનમાં નીકળી ગયું છે આજે શાક નથી એમ. તો શાકભાજી વાળીને એને બાળકે ઊભું રાખ્યું
તો એવો આ એક પ્રસંગ મને બાહુભાઈ મુખ્ય છે કહેલો. પણ એટલું મેં જોયું કે એ લોકોની દ્રવ્યની આસક્તિ હતી નહીં. કોઈ ગમે એટલા રૂપિયા આપો કે ના આપો, તમે તો આગળ જેટલા વૈષ્ણવ આવ્યા હોય, આપણે કહીએ કે ભાઈ મારે, અને આ ઠાકોરજી ખીરના ઠાકોરજી કહેવાય છે. કે એમ કે ખીર દો, જે ગરમ ગરમ ખીર ધરાવી હતી અને આંગળી પર લગાવી અને પછી પોતાના શરીરના સાઈડ પર લગાવી હાથના જીગો, એટલે તો એ લાલ લાલ ઢાબા પડી ગયેલા. તો એ આ મોઢું લાલ થઈ ગયું અને તો એ ભાગ એ ઠાકોરજી ખીરવાળા ઠાકોરજી કહેવાય છે. આજે પણ વૈષ્ણવ જાય છે તો ખીરનો મનોરથ કરાવે, પણ ખીરનો મનોરથ કરાવો તો પણ એની કોઈ નુચ્છાવર નહીં, તમારે જે પ્રેમથી આપવા લઈ લે, પણ એવું નહીં કે આટલા રૂપિયા જોઈએ છે. એટલે આ એક ખીરાડું બેઠકની મેં વાત આજે કરી. એટલે કહેવાનો કે આ દ્રવ્યનું જ્યારે આજે ચારે બાજુ એક માહોલ ઊભો થઈ ગયો જેવો, તો એવામાં પણ આવા સારા સારા કિસ્સા તમને જોવા મળે છે કે જેમ. પછી આ શૌચની આપણે ઘણી બધી વાત કરી. આ શૌચ એટલે શું છે? તો પવિત્રતા. આપણે લોકો બધા સ્વચ્છતાના બહુ આગ્રહી છીએ, પણ પવિત્રતાના આગ્રહી. આપણે થોડા વખત પહેલાં જ ધર્મના જે 4 ચરણ જોયા હતા. કયા કયા? તપ, શૌચ, દયા અને સત્ય. તો એ શૌચ એટલે શું? તો પવિત્રતા. હવે આપણા શાસ્ત્રોએ પવિત્રતા પર ઘણો જ ભાર મૂક્યો છે. હવે જે લોકો અહીંયાથી વિદેશમાં ગયેલા છે ને, તો ત્યાં આગળ તો સ્વચ્છતા ઘણી સરસ છે, પ્રામાણિકતા પણ ઘણી સરસ છે, પણ ત્યાં આ ધર્મનું આ જે અંગ છે શૌચ, એ તમને ત્યાં જોવા નહીં મળે. કારણ કે ત્યાં આગળ બધું જ તો આગળ એક પ્રકારનું વાતાવરણ જે પ્રકારની રહેણી કરની જે પ્રકારની થઈ ગયેલી છે. પણ એક વસ્તુ છે કે એવા લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મહાપ્રભુજીએ આ જે શૌચને બધી જે વાતો કરી છે ને, એ વૈદિક છે. એટલે કે આપણો જે પુષ્ટિ માર્ગ છે એ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. એટલે આ માર્ગ ભક્તિ માર્ગ છે, અને ભક્તિ માર્ગ એટલે પ્રેમનો માર્ગ છે. જો તમે પ્રેમથી ઠાકોરજીની ભક્તિ કરો અને આ બધું ફોલો ન કરતા હો, એક ફોલો ખરેખર તો કરવું જોઈએ, પણ માનો કે ફોલો ન થઈ શક્યું તો પણ એ ભક્તિ. પણ આ બધું ફોલો કરો અને ભક્તિ ન કરતા હો તો એ ન ચાલે કે છે. એટલે આ વસ્તુઓ બધી ઇન્ડિયામાં શક્ય છે, પણ ત્યાં શક્ય જ નથી કે છે. કારણ કે શું, હું તમને એક વસ્તુ કોઈ આમ એવા ઘણા ફેમિલી અમે લોકો જોઈએ છીએ કે જે લોકો આ આચાર વિચારની બાબતમાં બહુ સ્ટ્રિક હોય છે. અહીંયા વડોદરામાં એક વૈષ્ણવનું ઓળખું છે, એનું નામ છે હરીશભાઈ મજમુદાર. એક વખત મને મળ્યા, એટલે ઘણી વખત મળતા હોય છે. એક વખત મને મળ્યા તો મને કે ભાઈ અમારે ત્યાં તો કહે છે ડિલિવરી આવે પછી કે છે કોઈ બાળકને કેટલા મહિના, 2 મહિના કે 3 મહિના કે 6 મહિના, 3 મહિના સુધી અમે બાળકને ઘરની બહાર ના કરવા દઈએ, અને ઘરની અંદર કોઈ આવતું હોય તો પણ પ્રસૂતિવાળા રૂમમાં કોઈને જવા ના દઈએ કે છે. અમારા બાળકની દૃષ્ટિ કોઈ એવી ગમે તેવી વ્યક્તિ પર પડવી ના જોઈએ. એટલે અમે આટલો કંટ્રોલમાં, આજે આવા કળિયુગમાં પણ આવું સ્ટ્રિક્ટલી ફોલો કરનારા છે કે ડિલિવરી પછી 3 મહિના સુધી બાળકને ઘરની બહાર નહીં જવા દેવાનું, અને એના રૂમમાં કોઈને જવા નહીં દેવાનું. કારણ શું છે કે જે નાનું બાળક હોય એને ભલે એને સમજણ નથી પડતી, પણ એના મનમાં જે છાપ બેસી જાય છે ને, એ નાના બાળકને છાપ જલ્દી બેસી જાય છે. એટલે કે જે ગમે તે વ્યક્તિને નહીં અમારે કે દર્શન એને એ બાળક કોઈને દેખવું ના જોઈએ કે છે. તો આવી બધી ઘણી વસ્તુઓ છે કે જે આપણા શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે, પણ આપણે એમાં કળિયુગમાં માનતા નથી. હું તમને બીજા અનુભવની વાત કરું. અહીંયા અમારા ઘરની નજીકમાં જે એક ગૌશાળા છે, ત્યાં હું લગભગ 30 વર્ષથી નિયમિત પ્રમાણે ગાયનું દૂધ લેવા જઉં છું. રોજ દર્શન થાય ગાયના. એક દાડો જઈને જોયું તો સફેદ રંગની ગાય અને વાછરું જન્મ્યું હતું એ ચટાપટાવાળું. હવે જે રખેવાળી કરનાર સરદારજી છે, એની સેવા કરે છે ગાયોની. મેં પૂછ્યું, સરદારજી આવું કેવું? આ ગાય તો એકદમ સફેદ છે, વ્હાઈટ રંગની છે, આ ચટાપટાવાળું વાછરું કેમ જન્મ્યું? તને મને પેલો સરદારજી કહે છે, તમે એની બાજુમાં જુઓ, પેલી બાજુવાળી ગાય છે ને એ કેવી જુઓ કહે છે. તો મારી બાજુવાળી ગાય તો ચટાપટાવાળી છે. તો મને કે 2 ગાયો બાજુમાં રહીને એકબીજાને પ્રેમ બહુ કરે છે કે છે. એટલે પેલી આખો દાડો પેલી ગાયને જોયા કરે કે છે, એટલે એના સંસ્કાર પેલા વાછડા પર પડ્યા કે છે. અને વાછડું સફેદ ગાયનું સફેદ વાછડું થવું જોઈએ, એના બદલે બાજુવાળી ગાયને જોયા કરવાથી ચટાપટાવાળું વાછડું જન્મ્યું. આ સત્ય હકીકત છે. અમે અહીંયા જે નેચરોપેથિક હોસ્પિટલ છે પાછળના ભાગમાં જ, ત્યાં બનેલો બનાવ છે. એટલે કહેવાનું કે આપણા શાસ્ત્રોની વાતો જે છે ને એ બધી સાચી છે.
પછી આ દ્રવ્યની વાત નીકળી એટલે હું તમને એક બીજી સત્ય ઘટના કહું. ગમે તેવું દ્રવ્ય આવે છે તો કેટલી હેરાનગતિ કરતું હોય છે એની એક સત્ય ઘટના હું તમને આજે સમજાવું છું, બતાવું છું. એક નાનકડું ગામ છે. એ ગામની બહાર રાધા કૃષ્ણનું મંદિર છે. ગામના લોકો સાંજ પડે ફરવાના બહાને ગામની બહાર આવે, રાધા કૃષ્ણના મંદિરમાં આરતી થાય, થોડા વાર બેસે, બહુ સરસ વાતાવરણ હતું એ મંદિરનું, અને જાય. આ રોજનો નિયમ બધાનો, મોટાભાગના લોકોનો. એક દિવસ એક ભાઈ ગામમાંથી રોજના નિયમ પ્રમાણે દર્શન કરવા માટે આવ્યા. આરતી થઈ ગઈ, બહાર નીકળ્યા. બહાર નીકળ્યા પછી તો એ મંદિરના પ્રિમાઇસીસની અંદર એક સાધુ મહારાજ આવીને બેઠેલા છે. હવે એને કોઈ દિવસ આ સાધુ મહારાજને જોયેલા નહીં. આજે આ સાધુ મહારાજને જોયા એને લાગ્યું કે સાધુના ચહેરા પર તેજ છે, એના કોઈ સામાન્ય સાધુ લાગતા નથી, જે ભીખ માંગા લોકો ફરતા હોય છે એવું આ સાધુ નથી કે છે. એને થયું કે નહીં, સાધુ પાસે કંઈક શક્તિ હોવી જોઈએ કે જેવું લાગ્યું એને, અંતરથી પ્રેરણાથી, ગમે તે કારણ હોય. એટલે સાધુ મહારાજની પાસે પેલા ભાઈ જઈને પૂછ્યું કે બાપજી એક પ્રશ્ન છે કે છે. બોલો બેટા, શું પૂછવું છે કે છે. તો બાપજી એવી મૂંઝવણ છે મારી કે છે કે અમારા ઘરમાં પૈસો ભગવાને ઘણો સારો આપેલો છે કે છે, પણ ઘરમાં કલેશ ઘણો છે કે છે, અને બધા એકબીજા સાથે કાંઈ માટે ઘોળકે કરતા હોય ને એવી રીતે જ વાતો કરે છે. હરોભરો સંસાર છે, બધું સરસ છે કે છે, પણ આ એક મોટામાં મોટી તકલીફ છે કે ઘરમાં ક્લેશ દૂર થતો જ નથી કે છે. તો કરવું શું કે છે. સાધુ મહાત્માએ કીધું બેસો, હું તમને જવાબ આપું કે છે. સાધુ મહાત્માએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. થોડી વાર પછી ધ્યાનમાંથી સાધુ મહાત્મા બહાર આવ્યા અને સાધુ મહાત્માએ પેલા ભાઈને કીધું કે ભાઈ તમારા ઘરમાં જે દ્રવ્ય આવ્યું છે ને એ રાજસી દ્રવ્ય છે. તો કે કેવી રીતે. તો એણે કહ્યું કે જો ભાઈ તમારા ઘરમાં એવી ઘટના બનેલી છે વર્ષો પહેલાં કે જ્યારે ઔરંગઝેબનું રાજ હતું તે વખતે ઔરંગઝેબ તો એકચ્યુઅલી શાહજહાંનો છોકરો, અને એ વખતે શાહજહાંએ એને લશ્કરનો સેનાપતિ બનાવેલો. એ આખું લશ્કર ઔરંગઝેબના કંટ્રોલમાં હતું. પણ ઔરંગઝેબની જે સત્તા લાલસા હતી એટલે એને બાપને કેદ કરી દીધા અને ભાઈઓને મારી નાખ્યા. તેમાં મોટો ભાઈ જે દારા હતો એ દારા મેં સમજી ગયો કે ઔરંગઝેબ મને છોડા, કે આખું લશ્કર ઔરંગઝેબના હાથમાં છે એટલે ઔરંગઝેબ મને છોડશે નહીં. એટલે અડધી રાતે દારા પોતાની પત્ની અને બાળકોને લઈને નાસી ગયો દિલ્હી છોડીને. હવે નાસી ગયો અને ભટક ગયો. એની અંદર ઔરંગઝેબને સવારે ખબર પડી કે મારો મોટો ભાઈ છોડીને જતો રહ્યો છે, એટલે એને મારી નાખવો હતો. એટલે એને પાછળ લશ્કરને દોડાવ્યું. તો પેલો ઘોડા લઈને દોડતો ગયો ઘોડા પર, અને પાછળ લશ્કર પડેલું હતું. હવે આ મહાત્માએ આખી સ્ટોરી આ ભાઈને કીધી કે તમારા ઘરમાં થોડીક પેઢી પહેલાં તમારા જે પૂર્વજ હતા એ પૂર્વજ સાંજનો સમય હતો અને તમારા ગામના પાદરમાં એ બેઠેલા હતા, અને એ વખતે આ ઘોડાઓ, બે ઘોડા આ લોકોના અહીંથી જતા હતા. એટલે પેલા લોકોએ કીધું સાંજનો સમય હતો એટલે અંધારું પડવાની તૈયારી હતી. એટલે તમારા જે વડીલ હતા એ વખતના એને કહ્યું કે ભાઈ તમે વટી માર્ગું છો કે બહારના છો, અંધારું પડવાની તૈયારી છે, તો આમ ક્યાં જઈ રહ્યા છો કે છે. રાત વાસો અમારા ગામમાં કરો કે છે. અમારા ઘેરથી અતિથિ કોઈ ભૂખ્યો જાય અમારા પાદરમાંથી તો એમને ના લાગે, અમે તમારી જમવાની વ્યવસ્થા કરીએ. ત્યાં પહેલાં ઘોડા પેલા થાકી ગયેલા હતા, ઘોડા ઊભા રાખ્યા અને એને કીધું વડીલ તમને ખબર નથી કે છે, અમારી પાસે મોગલ લશ્કર મારી પાછળ પડી મારવા માટે કે છે એમને, અને હું પોતે ઔરંગઝેબનો મોટો ભાઈ દારા છું, અમારી પત્ની નાદિરા છે કે છે. તો કહે છે ગમે તેમ હોય કે છે અમે જીવના જોખમે પણ તમારું રક્ષણ કરીશું કે છે, પણ અમારા ગામમાંથી કોઈ ભૂખ્યું જાય એ અમને ના, અમારા માટે સારું નથી કે છે. અને સાંજનો સમય છે, રાત વાસો એથી કરો ને તમે સવારે નીકળી જજો કે છે. એટલે બહુ આગ્રહ કરીને પછી એ બંને ઘોડાઓને ગામમાં લઈ ગયા અને પોતાના ઘરે તમારા વડીલે એમને આખી રાત રાખ્યા છે અને એને ખવડાવ્યા પીવડાવ્યું, સારી આત્મસત્તા કરી, બધું કર્યું. હવે સવારથી એટલે પહેલાં દારા નીકળવાનો હતો, પણ દારાએ જોયું હતું મારો માણસો શું સજ્જન છે ને આટલું બધું જ્યારે ખબર પડી કે તો જીવના જોખમે પણ મને રાખવા તૈયાર થયા છે, એટલે દારાએ એમને એમ કીધું કે દેખો ભાઈ કહેશે કે મારી બચવાની શક્યતા તો ઘણી ઓછી છે કે છે. ઔરંગઝેબ એમને આખા ચક્કરમાંથી પણ શોધી કાઢશે અને મારી નાખવાનો છે કે છે.
અમે બધું દ્રવ્ય ઝવેરાત લઈને નીકળ્યા છીએ કે છે. તો હું તમારા ઘરે થાપણ તરીકે મારું ઝવેરાત મૂકું છું. જો હું જીવતો હોઈશ તો આ ઝવેરાત લેવા માટે આવીશ, અને જીવતો ના હોઉં તો આ ઝવેરાત તમે લઈ લેજો કે છે. તમે મને એક રાત રાખ્યો છે, હું તમારાથી બહુ પસંદ છું કે છે. એટલે એ ઔરંગઝેબનો ભાઈ દારા ઘણું મોટું ઝવેરાત તો મૂકી અને પછી બીજે દિવસ સવારે ઘોડા પર જતો રહ્યો. અને પછી વર્ષો નીકળી ગયા ત્યાં સુધી પેલો લેવા આવ્યો નહીં. એટલે આનો અર્થ એવો કે ઔરંગઝેબના સૈન્યએ આ દારાને મારી નાખ્યું. તો એ દ્રવ્ય બધું તમારા ઘરમાં રાજ્યલક્ષ્મી હતી. એટલે એ બધી કેવી કલેશની લક્ષ્મી હતી. એટલે તમારા ઘરમાં લક્ષ્મી આવી, સુખ શાંતિ એ રીતે આવી પૈસાની તકે, પણ એ બધી તમારા ત્યાં કલેશ લઈને આવી છે કે છે. તો કે રસ્તો શું કે છે? રસ્તો એક જ છે કે તમારે તો આટલી પેઢીથી પૈસો પડેલો છે કે છે, હવે પૈસો જવાનો સમય પણ થઈ ગયેલો છે કે છે. એટલે તમારે સુખ શાંતિ જોઈતી હોય તો આ દ્રવ્ય જેટલું ગુરુ છે એ બધું મોટાભાગે તમે દાન કરી લો. એટલે કીધું કે દ્રવ્યની શુદ્ધિ દાનથી થાય. એટલે મહાત્માએ રસ્તો બતાવ્યો કે તમે જો દાન નહીં કરો તો પણ દ્રવ્ય તો તમારો હાથમાં રહેવાનું નથી કે સમય થઈ ગયો છે એનો. આટલા વખતથી આટલી પેઢીઓથી તમારા ઘરમાં દ્રવ્ય પડ્યું હતું, એ રાજ્યલક્ષ્મી એવા જવાનો સમય થઈ ગયો છે. એટલે તમે દાન કરી લેશો તો તમને કલેશ પણ નહીં થાય અને ઘરમાં જે ઝઘડા થાય છે એ પણ બંધ થઈ જશે. એટલે પેલા કથામાં લખેલું કે થોડા વખતમાં પછી એ વડીલે ઘરના બધા મેમ્બરને ભેગા કરીને કહી દીધું કે ભાઈ હવે આપણે દાન કરવું છે. એટલે પછી મેં ધીરે ધીરે બધું દાન કરવા મળ્યું અને પૈસા ટકે એ ઘણું એમ કે સારું સંપત્તિ એમને દાન કરી દીધી અને પછી ઘરમાં કાંઈ માટે કલેશ બંધ થઈ ગયું. આ એક સત્ય ઘટના. કહેવાનું કે ગમે તેવી લક્ષ્મી ઘરમાં આવે છે તો એ હેરાન કરે છે, એ આ સત્ય ઘટના પરથી તમને કહી શકાય. એટલે અહીંયા આપણને જાણવા મળે છે કે અહીંયા બતાવ્યું છે કે દ્રવ્યની શુદ્ધિ દાનથી થાય છે. તો એ વાત આપણે જાણીએ. હવે અહીંયા મહાપ્રભુજી કેમ કહે છે કે ભાઈ નંદરાયજીએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે અને લખ્યું છે કે 3600 ગાયોએ એક ગાયનું દાન કર્યું. નવનીત્ય શાસ્ત્રીજી ભાગવત રસાસ્વાદમાં આ વસ્તુ બતાવે છે. એટલે કે જો 3600 ગાયોએ એક ગાયનું દાન કરવું પડ્યું હોય તો પછી જોવા જઈએ તો નંદરાયજીની પાસે 72 કરોડ ગાયો હશે તો જ એમને 2 લાખ ગાયોનું દાન કર્યું. આ નવનીત્ય શાસ્ત્રીજી એમના રસાસ્વાદમાં આવી રીતે ગણતરી બતાવેલી છે કે છે. અને એ જમાનામાં શું હતું કે ગોધન શબ્દ વપરાતો, જેની પાસે ગાયો વધારે એ વધારે પૈસા પાત્ર. આપણે કરોડપતિની વાતો કરીએ, કબજુપતિની વાત કરીએ, મલ્ટીમિલિયનરની વાત કરીએ, પણ એ જમાનામાં શબ્દ હતો ગોધન. હવે ગોધન એટલે શું? તો એના માટેની સમજ એવી આપવામાં આવેલી છે કે જેની પાસે 9 લાખ ગાયો હોય એને નંદ કહેવાતું. જેની પાસે 5 લાખ ગાયો હોય એને ઉપનંદ કહેવાતું. જેની પાસે 1 કરોડ ગાયો હોય એને નંદરાય કહેવાય. જેની પાસે 10 લાખ ગાયો હોય એને વૃષભાનુ કહેવાય. અને જેની પાસે 50 લાખ ગાયો હોય તો એને વૃષભાનુ વર કહેવાય. આવો પણ એક ઉલ્લેખ જોવા મળે છે કે છે. એટલે આ બધી ગાયોના દાન વિશેની વાત થઈ. હવે એનો જે શ્લોક 6થો શ્લોક હતો કે ભાઈ ઘરના બધા આંગણા, ઘરના ઓરડા આ બધા આ લોકોએ સાફ કર્યા છે. નંદરાયજીના તો પુત્રનું પ્રાકટ્ય થયું એના સમાચાર સાંભળીને બધાનો ઉત્સાહ સમાતો નથી. આજ્ઞામાં સુશોભન કર્યું છે, ધ્વજા પતાકાઓ લગાવી છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને એ વસ્તુ સમજાવે છે કે જેવી રીતે વ્રજવાસીઓએ ઘરના ઓરડા અંદરથી સાફ કર્યા તો એ આપણા માટે પણ જરૂરી એ છે કે આપણો અંદરનો ઓરડો એટલે કહ્યું તો આપણું અંતઃકરણ, આપણું હૃદય. તો હૃદયમાંથી પણ જજો ગુણ, કામ, ક્રોધ વગેરે દોષો દૂર કરશો તો જ નંદ મોસોનો આનંદ તમે પામી શકશો. આમાં આપણે જે સમજાવે છે જેવી રીતે વ્રજવાસીઓએ ઘરના આંગણા સાફ કરીને આનંદનો ઉત્સવ કર્યો એવી રીતે આપણે આપણા હૃદયને શુદ્ધ કરવાનું છે નંદ મહોત્સવ કરવા માટે. હવે લખ્યું છે કે ભાઈ ઘરના બીજા ભાગ, ઉપરનો ભાગ પણ એ લોકોએ બધા સાફ કર્યો. એટલે આપણો ઉપરનો ભાગ કહેવાય મસ્તિષ્ક, અને મસ્તિષ્કમાં શું છે? બુદ્ધિ છે. તો બુદ્ધિની પણ શુદ્ધિ જરૂરી છે. માટે આપણે સદવિચાર અને સદબુદ્ધિ જરૂરી છે. અને આ બધું હશે તો જ તમને નંદ મહોત્સવનો આનંદ આવશે કે છે. હવે કહે છે કે આ જેવી રીતે ઘરના અંદર બહાર બધી શુદ્ધિકરણ કરી તો એવી રીતે મહાપ્રભુજી કહે છે આપણું શરીર છે ને એ પણ એક ઘર છે કે છે. તો આપણું શરીર પણ આપણે અંદર અને બહારથી શુદ્ધ કરવાનું છે કે છે.
હવે બહારથી જે શુદ્ધ કરવું એનું શું નામ પડ્યું? અપરસ. આપણે ત્યાં અત્યારે તમને જુઓ, હમણાં કોરોના આવ્યો હતો. કોરોના એ બધાને મહાપ્રજ્ઞા જે સિદ્ધાંતો આપણા તો પુષ્ટિ માર્ગમાં જે 500 વર્ષથી જે સિદ્ધાંતો છે, કોઈને સ્પર્શ ના કરવો, કોઈનાથી દૂર રહેવું, કોઈને અટકી ગયા હોય તો સ્નાન કરવું, આ બધી જે વાતો આપણા તો 500 વર્ષથી છે, એ આપણને છેલ્લા 5 વર્ષમાં કે 4 વર્ષમાં આપણને કોરોનાએ શીખવાડી દીધી કે છે. તો એનાથી આપણને કહી શકીએ કે મહાપુરુષજી કેટલા એડવાન્સ હતા. બરાબર છે. તો હવે આ રીતે આપણે આ 6 શ્લોકોની સુબોધિની જે આપણે જોઈ લીધી. હવે આપણે ભાગવતના નંદ મહોત્સવના આગળના શ્લોકો હવે આપણે જોઈશું. તો 7 નંબરના શ્લોકથી 12 નંબરનો શ્લોક વિનોદા ગાન કરશે અને પછી હું આપણે સુબોધિની સાથે એની સમજૂતી આપું છું. ગાવો વૃષાશ્ચ વસ્તાશ્ચ હરિદ્રા તૈલરૂષિતઃ વિચિત્ર ધાતુ બર્હસ્રક વસ્ત્ર કાંચન માલિનઃ મહાર્હ વસ્ત્રાભરણ કંચુકોષ્ણીશ ભૂષિતઃ ગોપઃ સમાયયુરાજન નાનોપાયન પાણયઃ ગોપ્યશ્ચ આકર્ણ્યમુદિતા યશોદાયા સુતોદ્ભવમ આત્માनं ભૂષયાન્ચક્રુઃ વસ્ત્રાકલ્પ અંજનાદિભિઃ નવકુંકુમકિંજલ્ક મુખપંકજ ભૂતયઃ બલિભિસ્ત્વરિतं જગ્મુઃ પૃથુશ્રોણ્યશ્ચલત્कुचा गोप्यः सुमृष्टमणिकुण्डलनिष्ककण्ठ्य चित्राम्बरापथिशिखाच्युतमाल्यवर्षः नन्दालयं सवलया व्रजति विरेजुः व्यालोलकुण्डलपयोधरहारशोभाः ताशीषः प्रयुञ्जानः चिरं पाहीति बालके हरिद्राचूर्ण तैलाद्भिः सिंचन्त्यो जनम उज्जगुः. હવે આ જે 7 નંબરથી 12 નંબરના શ્લોક કીધા એમાં ભાગવતમાં એવું બતાવ્યું છે કે પહેલા 2 શ્લોક 7 નંબરના 8 નંબરમાં જે ગોપોનો જે આનંદ હતો, ગોપોએ નંદ મહોત્સવ ભાગ લીધો એનું વર્ણન છે. અને પછીના જે 4 શ્લોકો છે 9, 10, 11 અને 12 એમાં ગોપીઓનું વર્ણન આવેલું છે. એટલે આ ગોપો અને ગોપીઓના વર્ણનના આ કેવી રીતે ભાગ લીધો ઉત્સવમાં એનું વર્ણન છે. આપણે જોતા જઈએ એક શ્લોકો. હવે કહે છે ગાવો વૃષાશ્ચ વસ્તાશ્ચ હરિદ્રા તૈલરૂષિતઃ વિચિત્ર ધાતુ બરસ્ત્રક વસ્ત્ર કાંચન માલિનઃ મહાહર વસ્ત્રાભરણ કંચુ કોષ્મિભૂષિતા ગોપા સમા અયુરાજન નાનો પાયન પાનય. આ 2 શ્લોકોનો અર્થ આ બંને ગોપો માટે છે. એનો અર્થ એવો થાય છે ગાયો, બળદો, વાછરડાને હળદર અને તેલ ચોળી તેમજ ગેરુ વગેરે અનેક ધાતુઓથી રંગીને મોરપીંછ, માળાઓ, વસ્ત્રો અને સોનાની માળાઓથી શણગારવામાં. એટલે પહેલાં તો ગાયો અને જે એમનું જે ગોધન હતું ને એને બધાને શણગારવામાં આવ્યું છે એ વાત કીધી છે. પછી બીજા શ્લોકમાં કહે છે, એટલે 8મા નંબરના, હે રાજન, ઘણા કિંમતી વસ્ત્રો અને આભૂષણો, જબ્બા, પાઘડીઓ વગેરે પહેરી શોભતા બધા ગોપો હાથમાં ભેટો લઈને ઇન્દ્રજીને ત્યાં આવ્યા. હવે બીજા એટલે આ પછીના શ્લોકની અંદર ગોપો પોતે સારી રીતે તૈયાર થયા છે, નંદરાજીના ત્યાં પધાર્યા છે બધા. પણ નંદરાજીને ત્યાં લાલાનું પ્રાકટ્ય થયું છે પણ ખાલી હાથે તો જવાય ને. આજે આપણા સમાજમાં પણ આજે પણ આપણે જુઓ, આપણે કોઈના ઘરે જઈએ છીએ તો આપણે લગભગ ખાલી આજે તો કોઈના ઘરે પ્રસંગ હોય ને આપણે જઈએ તો લગભગ એવી પ્રણાલિકા છે કે આપણે ખાલી હાથે કોઈના ઘરે જતા, ભલે બાળકનું પ્રાકટ્ય થયું હોય ને જોવા જઈએ તોય ખાલી હાથે નથી જતા, અને એમને એમ કોઈ બીજો પ્રસંગ હોય તોય ખાલી હાથે નથી જતા. અને સામે એ લોકો પણ જે રીતે નંદરાયજીએ ભેટો લીધી અને સામે દાન પણ સારું એવું કર્યું છે બધાના. એક એકને જીને જો જાંચો સો દિનો રસ નંદરાય ધરે એ આપણે બોલીએ છીએ ને, તો અહીંયા પણ એ જ વસ્તુ છે. અને આપણા સમાજમાં પણ એ જ વસ્તુ છે કે સામે વ્યવહારની સામે આપણે વ્યવહાર કરીએ છીએ. પણ અહીંયા થોડી વાત જુદી છે. જોઈએ હવે આ 2 શ્લોકોમાં મહાપ્રભુ સુબોધની શું સમજાવવા જોઈએ આપણે. તો લખ્યું છે કે અહીંયા ગાયો
અને બળદ અને મોટા કાંડવાળા આખલા, તો એ બધાને વાછરડીઓ એ બધાને હળદરવાળું તેલ ચોડેલા હતા. પછી જાત જાતની ઘેરું વગેરે ધાતુઓ, મોરના પીછાઓ, વસ્ત્રો અને સોનાની માળાથી શણગારેલા. હવે હળદરવાળું તેલ મંગળ સૂચક છે. અને આ બધા ગોપો કેવી રીતે તૈયાર થયા? તો ઘરમાં એ લોકો જે ભારેમાં ભારે વસ્ત્રો રાખી મૂક્યા હતા એ આવા સમયે બહાર કાઢે છે. રૂટીનમાં જે વસ્ત્રો પહેરતા હોય એ નહીં કે છે, પણ જે ભારેમાં ભારે ખૂબ કિંમતી પોશાક દરેક જણ પાસે હોય અમુક પ્રસંગે પહેરવા માટે, એ અત્યારે બધાએ બહાર કાઢવી શકે છે. અને ઘણા કિંમતી વસ્ત્રો, આભૂષણો, જબ્બા, પાઘડી વગેરે પહેરીને બધા શોભતા હતા. આમાં ગોપાઓએ ઘણા કિંમતી વસ્ત્રો પહેર્યા, ભારે આભૂષણો ધરાયા, પછી જબ્બા અને પાઘડીથી શોભતા, કેળના બંધનોથી શોભતા. અને એવું નથી કે ખાલી નંદરાયજીના પરિચિત ગોપો, જે નંદરાયજીના પરિચિત નહોતા એવા ગોપો પણ જેવું ખબર પડી કે નંદરાયજીના કે લાલનું પ્રાકટ્ય થયું છે તો બધા સારા સારા વસ્ત્રો પહેરીને આવેલા છે. હવે આ બધા ગોપો અનેકવિધ ભેટો લાલાને ભેટ કરવા માટે આવ્યા છે. પછી વસ્ત્રો પણ લઈને આવ્યા છે, આભૂષણો પણ લાલા માટે લાવ્યા છે, દહીં દૂધ પણ લાવ્યા છે. એટલે ગોપો ખાલી હાથે આવેલા નથી. આવું મહાપુરુષજી આપણને સુબોધનીયમાં સમજાવે છે. હવે બાકીના 4 શ્લોકો, જે 6 શ્લોકો બોલ્યા ને એમાંથી 4 શ્લોકો બાકીના છે એ ગોપીજનો માટેના છે. હવે એ ગોપીજનોના શ્લોકોમાં શું કહે છે? ગોપ્યશ્ચ આકર્ણ મુદિતા યશોદાયા સુતોદ્ભવમ આત્માનમ ભૂષ્યાંચક્રુર વસ્ત્રાકલ્પાંજનાદિભિઃ. એટલે કે યશોદાજીના ત્યાં પુત્રના પ્રાકટ્યના સમાચાર જાણી ગોપીઓને ખૂબ આનંદ થયો. તેમને સુંદર વસ્ત્રો, આભૂષણો, અંજન વગેરેથી પોતાના આત્માનો સમજો. અહીંયા શબ્દ એક આવ્યો છે આત્માનમ ભૂષ્યાન, એટલે આત્માને વિભૂષિત કર્યો. હવે દેહને તો વિભૂષિત કર્યો, કારણ કે અહીં પહેલાં લખ્યું કે સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરે. કોઈ પણ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરે એટલે એમના શરીરના શૃંગાર થાય, એટલે શરીર દીપી ઉઠે, સ્વાભાવિક છે. પણ અહીંયા વિશેષ વસ્તુ છે આત્માનો શૃંગાર. આત્માનો શૃંગાર એટલે શું? તો આ ગોપીઓ ઋષિ રૂપા, સૂતી રૂપા છે. એમને ખબર છે આ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. એટલે ગોપીઓએ લાલો પધાર્યો તો સૌથી પહેલાં આત્મનિવેદન કરી દીધું છે. કારણ કે હવે ગોપીઓને ખબર છે કે હવે ખરી લીલાઓ, હવે અમારી જે વ્રજની લીલાઓનો જે લાભ તો મુખ્ય ગોપીઓને, તો આપણે પહેલાં 2 વાત થઈ ગઈ છે કે આ બધો ખરો લાભ તો ગોપીજનોનો છે. ભલે કે જો વ્રજવાસી વલ્લભસુદા મેરે જીવન પ્રાણ ઇनको તિનકનો બિસાર હું મોહે નંદ બાબા ક્યાં. ભગવાને ભલે વ્રજવાસીઓ માટે આટલો ખુલ્લામ પક્ષપાત કર્યો હોય, છતાંય પરમાનંદાસજી કે જે ગોપી પ્રેમ કી ધ્વજા, ભગવાનને ગોપીજનો માટે તો ભગવાને કહી પણ દીધું ને કે ગોપીજનોને કે તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત થઈ શકીશ નહીં. તો આ શબ્દો ગોપીજનો માટે વપરાય છે. એટલે એ ગોપીજનો આજે નંદ મહોત્સવ ભાગ લેવા માટે આવ્યા છે, નીકળી ગયા છે ઘરની બહાર. પરંતુ આવીને સૌથી પહેલાં આત્માનો શૃંગાર એટલે કે આત્મનિવેદન, જે પુષ્ટિ માર્ગની બેઝિક વસ્તુ છે, જે આપણે ગોપીજનો પાસેથી આપણે પણ શીખવાનું છે કે આપણો આત્માનો શૃંગાર એટલે કે આત્મનિવેદન પ્રભુના ચરણમાં સમર્પિત થઈ જવાનું. ચલો આગળ. નવ કુમકુમ કિંજલક મૂક પંકજ ભૂતયમ બલિભિ ત્વરિતમ જગું પૃથુ શૂન્યશ્ચલત કુચાહ. એટલે કે નવીન કેસરના તંતુઓને પીસીને કરેલા તિલક વગેરેથી મુખ કમળને શોભાવતી, ભારે નિતમ અને વિલુલિત કુચયુક્ત ચાલ વડે પણ તે પૂજાના સાધનો સાથે ત્વરાથી ગઈ. હવે ગોપીજીનો શૃંગાર કર્યો છે અને શોભાયમાન થયા એટલું જ નહીં, પણ પૂજાના સાધનો, લાલાનું સ્વાગત કરવાનું છે એટલે પૂજાના સાધનો પણ સાથે લીધા છે. પછી આગળ કહે છે કે ગોપ્ય સ્મૃષ્ટમણિ કુંડલ નિષ્ક કંઠેશ ચિત્રાંબરા પતિ શિખાચ્યુત માલ્યવર્ષા.
નંદાલયમ સવલયા વ્રજેતિ વિરેજુર વ્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. એટલે કે કાનોમાં સુંદર ઉજ્જવલ મણિમય કુંડલ, સોનાના કંઠાભરણ, રંગબેરંગી વસ્ત્રો એ બધું પહેરીને ગોપીઓ જતી હતી. ત્યારે તેમના અંબોડાના જે ફૂલ ગૂંથેલા હતા વેણી વગેરેમાં એ બધા રસ્તા પર નાખે. એટલે ઉતાવળે ગોપીઓ જાય છે, હલતી ડોલતી જાય છે તો રસ્તા પર બધા ફૂલો ખરી પડે છે. માર્ગો પર જાણે કે ફૂલોની વૃષ્ટિ થઈ હોય એવું દેખાતું હતું. હાથમાં કંકણ, કાનમાં લટકતા કુંડલ અને વક્ષસ્થળ પર સુવર્ણના હારની શોભાવતી ગોપીઓ નંદ ભવનમાં આવી ત્યારે ખૂબ સુશોભિત હતી. હવે પછીના શ્લોકમાં કહે છે તા આશિષ પ્રયુંજાનશ્ચિરમ પાહિતિ બાલકે હરિદ્રાચૂર્ણ તૈલાદ્ભિ સંચન્ત્યો જન્મોજ્જગુઃ. હવે કહે છે કે નંદ બાવાને ઘેર ગોપીજનો ગયા તો આ બાલક ચિરંજીવી થાવ, લાંબા સમય સુધી રક્ષણ કરજો એવી આશીષ આપતી હળદર, ચૂનો, તેલ અને પાણી એકબીજા પર ઉડાડતી તેમને જન્મ રહિત અજન ભગવાનનું મંગલમય ગાન ઉચ્ચ સ્વરે કર્યું. હવે જો જે દહીં કાદવ બધું ઉજાડવાની વાત છે તો સૌથી પહેલાં હળદર, ચૂનો, તેલ અને પાણી એ બધું એકબીજા પર છોંટવામાં આવેલું છે. હવે ગોપો આવશે એટલે અમે ગોપીઓ તમને કહ્યું હતું ને કે જ્યારે નીકળ્યા હતા અને ગોપો આગળ હતા, ગોપીઓ પાછળ હતી. પણ ગોપીઓના લાલાના દર્શન કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ગોપીઓ ઉતાવળે ગોપોને ક્રોસ કરીને આગળ નીકળી ગઈ છે અને ત્યાં ભગવાનના દર્શન કરવા પહોંચી ગઈ છે. ગોપો અંદર જઈ શક્યા નથી. ગોપો નંદજીના પ્રાંગણ સુધી ગયા છે. એમણે નંદ મહોત્સવ ભાગ લીધો છે. પણ ગોપીઓ તો સૂતિકા ગ્રહની અંદર જતી રહેલી છે. એ બધી વાતો આપણે ગયા અઠવાડિયે જોયેલી છે. હવે આપણે મહાપ્રભુજી સુબોધનીજીમાં શું કહે છે એ આપણે જોઈએ. મહાપ્રભુજી કહે સુબોધનીજીમાં આ ગોપીઓ ત્યાં જે પહોંચીને નંદ ભવનમાં, હવે આ ગોપીઓનું જે વર્ણન કર્યું છે ને એની પહેલાં કેટલીક ગોપીઓ ઓલરેડી નંદ ભવનમાં પહોંચી ગઈ હતી. આપણે ગયા વખતે જોયું ને કે નંદરાયજી જ્યારે ગૌશાળામાંથી પોતાના લાલાના દર્શન કરવા માટે આવ્યા એની પહેલાં તો કેટલીક ગોપીઓ સૂતિકા ગૃહમાં હતી જ ગીરડી થઈ ગઈ હતી. અને આ જે વર્ણનની અત્યારે જે વર્ણન આપણે કરીએ છીએ એ ગોપીઓને થોડીક પછી જ્યારે પેલા નગારાવાળાએ જેને ખબર આપી તાને બીજી ગોપીઓ આવી છે. એટલે પેલી ગોપીઓ પહેલાં પહોંચી ગઈ હતી જેને તરત ખબર પડી ગઈ હતી. અને તો એ બધી ગોપીઓ છે 4 પ્રકારની ગોપીઓ હતી. કઈ છે તો ગોપીઓના 4 પ્રકાર કયા તો એકતા નંદરાયજીના પોતાના લોહીની સગાઈવાળી ગોપીઓ, બીજી લોહીની સગાઈ નથી એવી ગોપીઓ, હવે લોહીની સગાઈવાળી અને લોહીની સગાઈ નથી એવી પાછી 2 પ્રકારની ગોપીઓ. કઈ છે તો એમની પોતાની જે સગાવાળાની જે ગોપીઓ હતી એમાંની કેટલીક કાયમ માટે સેવામાં રોકાયેલી હતી નંદરાયજીના ત્યાં. તો અને સેવામાં ના હોય એવી એટલે 2 એ થઈ. અને જે ગોપીઓ એમના સંબંધમાં હતી નહીં છતાં સેવામાં આવતી હતી અને સેવામાં એવી, તો એવી 4 પ્રકારની ગોપીઓનું વાત મહાપ્રભુજી સુબોધિનીજીમાં કરે છે. હવે મહાપ્રભુજી શું કહે છે કે અત્યારે ગોપીજનોના ઝુંડે ઝુંડ, ટોળા નંદ ભવન તરફ આવી રહ્યા છે. હવે આ વ્રજવાસમાં એવી પણ કેટલીક સ્ત્રીઓ હતી કે જે વ્રજવાસીનીઓ હતી નહીં, ગોપીઓ હતી નહીં, પરંતુ પેલા કંસના ત્રાસના કારણે મથુરા મંડળ છોડી અને ગુપ્ત રૂપે વ્રજમાં વાસ કરતી હતી, કોઈને ખબર ના પડે એવી રીતે. તો એવી જે સ્ત્રીઓ હતી એ પણ આજે ગોપીઓનો વેશ ધારણ કરી અને નંદ ભવન તરફ દોટ મૂકી છે. પેલી બધી ગોપીઓની જોડે તોડામાં છે. આ બધી જ ગોપીઓ અત્યારે નંદ ભવન તરફ, આખા વ્રજમંડળના બધા જ રસ્તા અત્યારે નંદ ભવન તરફ જ જઈ રહ્યા છે. નંદ ભવનથી દૂર કોઈ જતું નથી, બધા નંદ ભવનની તરફ જ જઈ રહ્યા છે. એક જ દિશામાં બધા જઈ રહ્યા છે. કેમ તો ભલે નંદરાયજીને તો પુત્રનું પ્રાકટ્ય થયું છે પણ એનો આનંદ ખાલી નંદરાયજીને કે યશોદાજીને થવું જેવું નથી. આખા વ્રજમંડળમાં બધા વ્રજવાસીઓનો આનંદ થયેલું છે. અને એ આનંદ વ્યક્ત કરવા માટે, લાલાના દર્શન કરવા માટે આખા વ્રજમંડળના ખૂને ખાંચેથી બધા જ વ્રજવાસીઓ નંદ ભવન તરફ
દોડી રહ્યા છે. હવે આપણે થોડી વાર પહેલાં જોયું તો ગોપીઓએ પોતાનો આત્માનું નિવેદન કરવાનું છે, એટલે મહાપ્રભુજી કહે છે એને આત્માનો શૃંગાર કર્યો છે કે છે. હવે આપણો આ જે દેહાદી છે ગોપીઓના કે બધાના, એ ગોપીઓના તો આપણા નહીં, ગોપીઓના દેહાદી તો વિકાર, આપણા બધા દેહાદી જે છે તે બધા વિકારવાળા, પણ ગોપીઓના દેહ તો પહેલેથી જ વિકાર ના કે એ તો બધી ગોલોકધામની છે ને, એ નિત્ય લીલાના જીવો છે. એટલે મેં તમને એક વખત સમજાવેલું ને કે ભગવાનની લીલામાં સહભાગી થવા માટે 3 પ્રકારના જીવો ભૂતળ પર આવ્યા હતા. એક તો ભગવાનના જે નિત્ય લીલાના જીવો હતા એમાંથી આ બધા ગોપીજનો આવ્યા. બીજું આ બધા સુત્તિરૂપા ગોપીજનો. ભગવાનના નિત્ય લીલાના જીવો હતા નહીં, પરંતુ જે લોકોનો અધિકાર નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત કરવાનો હતો એવા દંડકારણ્યના ઋષિમુનિઓ, એ પણ ગોપીજનો થઈ અને આજે વ્રજમંડળમાં પધાર્યા છે. એટલે પહેલાં જે છે સુત્તિરૂપા છે, આ છે બધા ઋષિરૂપા છે. ઋષિરૂપા અને સુત્તિરૂપા, અનન્યપૂર્વા અને અન્યપૂર્વા, એ બધી વાતો આપણે જ્યારે ગોપી ગીત વેણુ ગીત બધું આવશે ને એ વખતે બધી એની સારી ચર્ચા કરીને તમને સમજાવીશું. તો એ બધા ઋષિમુનિઓ હોય કે એ સુત્તિરૂપા ગોપીજનો હોય, એ બધાના દેહ તો વિકાર રહિત જ હતા, પણ એ લોકોને આ દેહ, હવે દેહ ધારણ કર્યો છે ને, તો આ દેહથી બ્રહ્માનંદનો અનુભવ કરવાનો છે. એટલે એ બધાને જેવી ખબર પડી કે લાલનું, કારણ કે મને તો પહેલાંથી ખબર હતી જ કે પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં પ્રગટ થવાના છે. એટલે પૂર્ણ પુરુષોત્તમે એ બધા નિત્ય લીલાના જીવોને આજ્ઞા કરેલી કે જાઓ તમે લોકો બધા વ્રજમાં જાઓ. તો આ 2 પ્રકારના જીવો આ થયા. અને ત્રીજા જીવો કયા? તો સ્વર્ગના દેવો. પણ સ્વર્ગના દેવોનો વ્રજમંડળમાં અધિકાર હતો નહીં, એટલે સ્વર્ગના દેવોને મોકલી દીધા દ્વારકા લીલામાં, મથુરા લીલામાં. એટલે એ લોકો બધા હતા આગળ દ્વારકા લીલા, મથુરા લીલામાં સહભાગી થયા. વ્રજલીલામાં એમનો અધિકાર હતો નહીં. તો હવે એ બધી ગોપીઓ ઉત્તમ વસ્ત્રો પહેરીને, ઉત્તમ આભૂષણો ધારણ કરીને, અંજન કાજળ આંચીને, પછી કહે છે કે પુષ્પ વગેરે ધારણ કરીને નંદ ભવન તરફ દોડવા લાગી. હવે શું થયું કે ગોપીજનોને નગારાવાળાઓએ સંબોધન કરીને જ્યારે ખબર આપી કે નંદરાજીના ત્યાં લાલનનું પ્રાકટ્ય થયું છે, તો હવે ગોપીજનોને સૌથી પહેલાં કયા અંગને ખબર પડી? તો કાનને ખબર પડી. સૌથી પહેલી તો શ્રવણ દ્વારા નંદરાજીના ત્યાં લાલનનું પ્રાકટ્ય છે એ ગોપીજનોને શ્રવણ દ્વારા જાણવા મળ્યું, એટલે કાન. તો સૌથી પહેલાં ગોપીજનોના કાન, શ્રવણેન્દ્રિય છે એ ભાગ્યશાળી થઈ. હવે ગમન એટલે કે જેનાથી ગતિ થાય. ગતિ શાને થાય? ચરણથી થાય. પણ ચરણ એને લઈ જાય તો કાન ત્યાં જાય, કાનનો ઉત્સાહ વધી ગયો. એને સાંભળ્યું કે લાલનનું પ્રાકટ્ય થયું છે, મારે આનંદ લેવો છે. પરંતુ ચરણ એને સહકાર આપો તો ને કહે છે. એટલે કાનથી મોડીને પગ સુધીના જેટલા અલંકારો છે બધા ગોપીજનોએ સજાયા છે, જેથી ચરણને બી ખબર પડે કે કાનને જવાનું છે ને તારે જવાનું છે કે છે. એટલે પ્રથમ માથાના અલંકાર કહેવાય. એટલે અહીંયા લખે છે સુબોધની મહાપ્રભુજી કે એટલા માટે સર્વપ્રથમ માથાના અલંકારથી સુખદેવજીએ શરૂઆત કરી છે વર્ણન કરવાની. અને ભગવાનના જન્મના સમાચાર આખા શ્રીઅંગમાં ફેલાઈ ગયા ગોપીજનોના, તો એને જણાવનારા કાન હતા. એટલે પ્રથમ કાનના શૃંગાર કરેલા છે. પછી આચાર્યશ્રી કહે છે કે શ્રવણથી આરંભી ગમન સુધી, એટલે કે ગોપીઓએ ભગવાનના પ્રાગટ્યના સમાચાર જાણ્યા ત્યારથી એમના ચરણોને પછી શ્રવણે કીધું તું તો જા, તો તને આનંદ મળશે ને મને આનંદ મળશે. એટલે નંદરાજીના ઘેરે એ ચરણો શ્રવણેન્દ્રિયએ જ્યારે એમને કહ્યું એટલે ચરણો પણ તો જવા માટે ઉપડ્યા. હવે આ જ વસ્તુ રાસ પંચાયતમાં આપણે નંદાસ રાસ પંચાયતમાં આ યુટ્યુબ પર મૂકી ગયેલી છે. તો એમાં આ વસ્તુ ખૂબ સુંદર રીતે નંદદાસજીએ સમજાવી છે. નંદદાસજીએ કીધું કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો
તે વખતે ગોપીજનો પોતાના ઘરમાં અનેકવિધ એવા ભાગવતમાં વર્ણન છે 9 પ્રકારના ગોપીજનો હતા. 9 પ્રકારના ગોપીજનો ઘરમાં વિવિધ પ્રકારના કાર્યો કરતા હતા અને બધા કાર્યો પડતા મૂકી અને ગોપીજનો વન તરફ દોડે છે. તો એમાં લખ્યું છે કે વેણુનાથનો સૌથી પહેલો આનંદ કોણ આવ્યું? તો શ્રવણેન્દ્રિય એટલે કાનને. કાનોએ આ વેણુનાથ સાંભળ્યો એટલે એમને મન થયું કે લાવ અમે લોકો હવે ફટાફટ આ કૃષ્ણનો પુકાર થયો છે એટલે અમે જઈએ. હવે જે શ્રવણેન્દ્રિયને જે આનંદ મળ્યો છે એ આનંદ શરીરના બીજા કોઈ અંગોનો ના મળ્યો. એટલે નંદાસજીએ વર્ણન કરતાં એવું સુંદર ભાવના વ્યક્ત કરી છે એમાં કે એમના ગોપીજનોના શરીરના બધા અંગો ત્યાં આગળ કાનની પાસે પહોંચી ગયા અને કાનને કહે છે શ્રવણેન્દ્રને કે તું એકલો આનંદ કેમ લઉં છું, મને પણ લેવા દે. એટલે કાનની જોડે શરીરના બધા અંગો એકાકાર થઈ ગયા અને કાન બી આનંદ લે છે. આ કે શ્રવણ પહેલું શ્રવણ થવા મળ્યું, વેણુનાથનું શ્રવણ. નંદાસ જે શબ્દો વાપરે છે નાદા મૃતકો રસરંગીલો, એવો સુંદર શબ્દો, એટલો સરસ શબ્દો વાપરે છે નંદાસજી. આપણે એ વખત જ્યારે આવશે ત્યારે ફરીથી ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અત્યારે ઉપર છેલ્લું તમને કહું છું. નાદા મૃતકો રસરંગીલો આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે નંદાસજીએ. નંદાસજીનું ભાષા પર પ્રભુત્વ બહુ સારું લાગે છે, જબરજસ્ત પ્રયોગો કર્યા છે. એ વખતે એ બધા પ્રયોગોનો આપણે આનંદ લઈશું. તો નાદા મૃતકો રસરંગીલો, નાદામૃત સાંભળ્યું છે એનો જે રસ કાનમાંથી ગયો છે અને કાનમાંથી જે રસ ગયો છે એ રસ ગોપીજનોના આખા શરીરમાં પ્રસરી ગયો છે અને પ્રસરી ગયો છે એટલા શરીરના અંગે અંગમાં એ આનંદ વ્યાપ્ત થઈ ગયો છે. એટલે નંદાસજીએ કલ્પના કરીને લખ્યું કે બધા જ અંગો કાનની પાસે પહોંચી ગયા. નાદામૃતકો રસરંગીલો. હવે ગોપીજનો દોડવા ગયા, પણ દોડો કોણ? ચરણ. કાનને ગમે એટલી જવાની ઈચ્છા હોય, અત્યારે જે વાત મહાપુરુષે કરે એ જ વાત નંદાસજી પણ કરી છે. એટલે શ્રવણેન્દ્રિયે ચરણોને કીધું કે મને તો આનંદ મળ્યો છે, મેં નાદામૃતનો રસ તમારા અંગોનો પહોંચાડ્યો છે, હવે તને તો ખ્યાલ આવી ગયો ને. ચરણને કહે છે કે દોડવું પડશે કે છે, તો આ શરીરના બધા અંગોને એ લાભ મળશે. એટલે ચરણ શ્રવણેન્દ્રિયને કહેવાથી વન તરફ ગમન કરે છે. હવે વન તરફ ગયા પછી ભગવાન જે કુંજમાં રહીને વેણુનાથ કરતા હતા, તો એટલે સુધી નંદાજી સુંદર વાત કરે છે કે ગોપીજનો ચારે દિશામાં, એમાં લખેલું છે ને કે ગોપીજનો દોડ્યા છે તો કોઈ સખીને કહેવાનું કે હું જોઉં છું, તે સાંભળ્યો અવાજ મેં સાંભળ્યો છે, મેં મંદિરમાં ટકોરો સાંભળ્યો, જે આરતી થઈ છે તે સાંભળી આરતી? ના, કોઈ કહેવત નથી રહ્યું. દરેક ગોપીજન જેવો વેણુનાથ સાંભળ્યો તરત ઘરની બહાર નીકળી ગઈ છે, દોડતી ગઈ છે ઘરે. કુટુંબીજને રોકી છે તો રોકાઈ પણ નથી કે છે. નંદાસજી વર્ણન કરતા કે શ્રાવણની સરિતા રૂકે નહીં, ગમે એટલા ઓબ્સ્ટેકલ આવે તો શ્રાવણની સરિતા રૂકે નહીં. એવી રીતે ગોપીજનો અત્યારે શ્રાવણની સરિતા જેવા થઈ ગયા છે, દોડતા મૂક્યા ગયા છે. હવે અહીંયા એ નંદાસજી વર્ણન એટલું સુંદર કરે છે કે ભગવાન કુંજમાં રહીને વેણુનાથ કરી રહ્યા છે. તો ભગવાનના કાનને પણ સૌથી પહેલો આનંદ ક્યારે મળ્યો? ભગવાનની શ્રવણ. જો અત્યારે ભગવાનની શ્રવણેન્દ્રિયની વાત ચાલે છે, તો ભગવાનની શ્રવણેન્દ્રિયને ગોપીજનો આવી રહ્યા છે દૂરથી. તો ગોપીજનોના પગમાં જે ઝાંઝરા પહેરેલા, તો રૂમઝુમ જે અવાજ આવી રહ્યો છે, એટલે ભગવાનના કાનને એટલે કે શ્રવણેન્દ્રિયને ગોપીજનોની જે ઝાંઝરાનો અવાજ હતો એ ભગવાનના શ્રવણેન્દ્રિયને મળ્યો છે, આનંદ મળ્યો છે. અને ભગવાનના શ્રવણેન્દ્રિયને જે આનંદ મળ્યો તો ભગવાનના પણ બધા અંગો હતા એ ભગવાનના કાન સુધી પહોંચી ગયા, એ આનંદને પ્રાપ્ત. આ બધી નંદાસજીની કલ્પનાઓ છે કે અનુભૂતિઓ છે. અને પછી જ્યારે ભગવાનની નજીક ગોપીજનો ગયા, ત્યાંનો ગોપીજનોએ ભગવાનના દર્શન કર્યા. તો સૌથી પહેલાં દર્શન કોને મળ્યા? ચક્ષુને મળ્યા, આંખોને મળ્યા છે. એટલે એ આનંદનો અનુભવ શ્રવણેન્દ્રને જ થયો, પણ ચક્ષુને મળ્યો છે. તો ચક્ષુ જેવું
ભગવાનના દર્શન કરે છે કુંજોમાં જઈને, એટલે એ ચક્ષુનો આનંદ હતો એ આનંદ ગોપીજનોના શરીરના બધા અંગોને મળવો જોઈતો હતો. એટલે શરીરના બધા અંગો ચક્ષુમય બની ગયા. એટલે એના શરીરમાં એક એક અંગમાં જાણે કે ચક્ષુઓ ઉગીના નીકળ્યા હોય એવી રીતે એ આનંદ ચક્ષુ પાસેથી શરીરના બધા અંગોએ ગોપીજનોના લીધો છે કે છે. તો એવી એક સુંદર કલ્પના રાસપંચાયતીમાં કરતો. અત્યારે એ જ વાત છે કે ગોપીજનોના જેવા સમાચાર મળ્યા કે લાલનનું પ્રાકટ્ય થયું છે, તો બધા ગોપીજનો અત્યારે નંદભવન તરફ દોડી રહ્યા છે. હવે મહાપ્રભુજી સુભદ્રીમાં વિશેષ સમજાવે છે કે આ ગોપીઓ દેવતા રૂપ હતી, તેથી ભગવાનના સન્મુખ જતાં એમના વદન દીક્ષિત થયા, એટલે હસવું હસવું હતા કે છે. અને વિકાસ અલૌકિક હતો, કારણ કે અત્યારે એમનું હાસ્ય છે એ પણ અલૌકિક હતું, કારણ કે જે પ્રોમિસ ગોલોકધામમાં આપેલું એ સમય અત્યારે આવી ગયો છે. ગોપીજનોને તો ખબર છે ને કે અમને ભૂતલ પર મોકલવામાં આવેલા છે અને કીધું છે કે અમે આવીએ છીએ પાછળ, તમે જાઓ. તેમના હોઠ પાન ખાવાથી કે સારા લક્ષણના કારણે અત્યારે લાલ લાલ થઈ ગયેલા છે. કદાચ પાન ચાવીને આવ્યો ગમે તે હોય, પણ અત્યારે એમને હોઠની લાલીમાં ખૂબ સુંદર છે કે છે. પછી નવું કુમકુમ એટલે કેસર, તેના જે ઉત્તમ સેજ રાતા રચકન તેનાથી તિલક કર્યા હતા. એટલે એમને કેસરનું તિલક અહીંયા લગાવવામાં આવેલું છે. અથવા તેને પીસીને રેખાઓના આકાર કરેલા, અથવા કેસરના રચકનોના જેવા પૂ કેસરવાળા કમળો જેવી એમના વદનની શોભા હતી. અને એવી ગોપીઓ અત્યારે શોભાયમાન થયેલી છે. મહાપ્રભુજી એક કારિકા લખી છે, એ કારિકા એટલી કહું છું અને એનું ડિટેલ્સમાં ચર્ચા કાલે કરીશું. મહાપ્રભુજીની કારિકા એવી છે: ગંધો રૂપમ તથા સ્પર્શ કટાક્ષ બ્રહ્મરોક્તય તાભિશ્ચતુસ્તયમ ગેયમ રસમ જ્ઞાસ્યતિ માધવમ. ગોપીઓએ ગંધ, રૂપ, સ્પર્શ અને ભ્રમરના કટાક્ષ જેવા વક્ર વચનો એ ચાર માધવને જણાવવાના છે. અને માધવ પોતે રસનું પાન ગોપીજનોને કરાવશે. ચલો વિષ્ણુ, આ કારિકાની વિશેષ વાત કાલે રાત્રે 8 વાગે કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલ.